નાંદોલમાં દબાણ હટાવ મામલે પીડિતે આત્મહત્યાના પ્રયાસથી તંત્રમાં હડકંપ। 82 દબાણોમાં તંત્રએ ફક્ત 3 દબાણો તોડ્યાનો આરોપ। દહેગામ તાલુકાના નાંદોલ ગ્રામ પંચાયતની હદમાં સરકારી જમીનો ઉપર 82 જેટલા ગેરકાયદે દબાણો કરવામાં આવેલ મામલે જવાબદાર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અવારનવાર અસંખ્ય લેખિત અરજીઓ થતા તાલુકા અને જિલ્લાનું જવાબદાર તંત્ર હરકતમાં આવતા નાંદોલ ગામે પોલીસના ધાડે ધાડા ઉતારી દીધા હતા, જેમાં તંત્રએ ફક્ત ને ફક્ત 3 શ્રમિક પરિવારોની મિલકતને મસમોટું નુકસાન પહોંચાડતા 3 પીડિત પરિવારના સભ્યોએ પેટ્રોલનો કેરબો લઈ પેટ્રોલ છાંટવાનો પ્રયાસ કરતા તંત્રમાં ભારે હડકંપ મચી જવા પામ્યો હતો। પોલીસે પીડિતો પાસેથી પેટ્રોલનો કેરબો છોડાવી પોલીસ વાનમાં બેસાડી દઈ પોલીસ મથકે રવાના કર્યા હતા। દબાણ મામલે પીડિતોએ આક્ષેપ કર્યો હતો કે નાંદોલ ગામે ઠેર ઠેર ગેરકાયદે બાંધકામો કર્યાની અવારનવાર જિલ્લા કક્ષાએ લેખિતમાં રજૂઆતો કરવાથી તંત્રએ ફક્ત શ્રમિક પરિવારોનું નિકંદન કાઢી નાખ્યાનો આરોપ લગાવ્યો હતો। રિપોર્ટર આરજે રાઠોડ, દહેગામ। આમાં જાતિવાદ ચાલે છે ને એટલા માટે ટાર્ગેટ કરવામાં આવ્યા છે। અરજી કરનાર વ્યક્તિ અત્યારે હાલ આઉટ ઓફ સ્ટેટ છે। એનું નામ જણાવશો? રમણલાલ સોનાર। અને કેમ આ રીતે સમાજનું દબાણ તોડવામાં આવ્યું ને એના હિસાબે અમને અરજી કરી, અમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। ફક્ત અનુસૂચિત જાતિને ટાર્ગેટ પંચાયત કરી રહી છે। એ વ્યક્તિ ગ્રામ પંચાયત વિરુદ્ધમાં અરજીઓ કરતો હોય અને ગ્રામ પંચાયત અનુસૂચિત જાતિના વ્યક્તિને ટાર્ગેટ કરતા હોય છે, જેના કારણે આ અમારું આ નુકસાન કરવામાં આવ્યું છે। તો ગ્રામ પંચાયતના બીજા દબાણ દેખાતા નહીં? આ ગામની અંદર 80% ગેરકાયદેસર બાંધકામ છે। તમામ ખુદ સરપંચનું મકાન પણ ગેરકાયદેસર છે। તો તલાટી કાયદાનો જાણકાર છે કે નહીં? હવે માણસો બુદ્ધિના લઠ લાગી રહ્યા છે, તલાટી બધા અધિકારીઓ। હાઈકોર્ટના સ્ટે હોવા છતાં હાઈકોર્ટનો કોઈ સ્ટે નથી, આમાં કોઈ સ્ટે નથી અને આ બુદ્ધિના લઠ એવું કહે છે કે એમનો સ્ટે છે, હકીકતમાં કોઈ સ્ટે નથી। આ બધા ઓર્ડર છે હાઈકોર્ટ, પણ સ્ટે રજૂ કરે ને અત્યારે જાહેરમાં? હા, નથી કરતા।